નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે ફરી હું તમારા માટે લોકરક્ષક ભરતીના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની ચકાસણીમાં એસટી ઉમેદવારોને જાતિ પ્રમાણપત્રની ચકાસણી માટે જે ફોર્મ પોતાના ઘરેથી ડાઉનલોડ કરી અને ભરીને જવાનું છે તે ફોર્મ વિશેની સંપૂર્ણ માહિતીનો વિડીયો લઈને આવી ગયો છું। જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારી ને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરો। તો મિત્રો, ચાલો જોઈએ આ ફોર્મ તમારે ક્યાંથી ડાઉનલોડ કરવાનું છે, તેમાં કઈ કઈ માહિતી ભરવાની છે, આ સંપૂર્ણ માહિતી આપણે જોઈશું। તો મિત્રો, તમારે પ્રથમ gprb.gujarat.gov.in વેબસાઇટ પર જવાનું રહેશે। તો તમારે ગૂગલમાં આ સર્ચ કરવાનું છે। મેં અહીંયા gprb.gujarat.gov.in સર્ચ કર્યું છે। તો અહીંયા તમને ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ ની જે વેબસાઇટ છે તેનું હોમ પેજ જોવા મળશે। લેટેસ્ટ અપડેટ લખેલું છે તેની નીચે તમને 5 સપ્ટેમ્બરની એક અપડેટ જોવા મળશે। લોકરક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણી 17/9/2025 થી શરૂ થનાર છે, જેની વિગતવાર સૂચનાઓ જોવા માટે અહીં ક્લિક કરો। તો મિત્રો, અહીંયા તમારે પ્રથમ ક્લિક કરવાનું છે। અહીંયા તમે જ્યારે ક્લિક કરશો ત્યારે તમને એક સૂચનાઓનું પેજ ડાઉનલોડ થયેલું જોવા મળશે। મેં અહીંયા પીડીએફ પર ક્લિક કર્યું છે। તો મિત્રો, અહીંયા તારીખ 5/9/2025 ની સૂચનાઓનું આ પેજ અપલોડ કરવામાં આવેલું છે, જે લોકરક્ષક કેડરના દસ્તાવેજ ચકાસણી 17/9/2025 થી તારીખ 30/9/2025 દરમિયાન હાથ ધરાવવાની છે તેની માહિતી આપે છે। અહીંયા તમારા કોલ લેટર ક્યારે ડાઉનલોડ કરી શકશો તે પણ અહીંયા જણાવવામાં આવ્યું છે। મિત્રો, આપણે જે મુદ્દાની વાત છે તેની પર આવીએ તો એસટી ઉમેદવારોનું જે ફોર્મ ડાઉનલોડ કરવાનું છે તે ક્યાંથી આપણે ડાઉનલોડ કરશું? તો આ પેજની અંદર તમારે 5મા નંબરની સૂચનાની અંદર આવવાનું છે। અહીંયા લખ્યું છે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ ના ઉમેદવારોએ દસ્તાવેજ ચકાસણી સમયે રજૂ કરવાનું નિયમાનુસારનું ફોર્મ ભરીને જરૂરી દસ્તાવેજો સાથે અવશ્ય લાવવાનું રહેશે। તો ફોર્મની વિગતો નીચે મુજબ છે। તો તમારે પોતાનું જાતિનું પ્રમાણપત્ર જે વેરિફિકેશન કરવા માટે તમને જે અધિકારીએ આપ્યું છે તેની ઓફિસમાં મોકલવા માટેનું ફોર્મ અહીંયાથી તમારે ડાઉનલોડ કરવાનું રહેશે। એ ડાઉનલોડ કર્યા પછી પોતાના સ્વહસ્તાક્ષરોમાં લખી અને જે તે દિવસે તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન હોય તે દિવસે તે ફોર્મ પણ સાથે લઈને જવાનું છે। તો મિત્રો, ચાલો અહીં ક્લિક કરીએ અને તે ફોર્મ આપણે ડાઉનલોડ કરીએ। તો મિત્રો, મેં ક્લિક કરી દીધું છે। અહીંયા આપણને એક આ એસટી કેટેગરીના ઉમેદવારો માટેનું ફોર્મ ડાઉનલોડ થયેલું જોવા મળે છે। અહીંયા લખ્યું છે કે અનુસૂચિત આદિજાતિ પ્રમાણપત્રની ખરાઈ માટે અનુસૂચિત આદિજાતિ પ્રમાણપત્ર ચકાસણી સમિતિને રજૂ કરવાની અરજીનો આ નમૂનો છે। તો તમારે આ નમૂનો પોતાના સ્વહસ્તાક્ષરમાં લખી અને લઈને તે દિવસે જવાનો થશે। સભ્ય સચિવ શ્રી પ્રમાણપત્ર ચકાસણી સમિતિ। હવે અહીંયા તમને વિષય લખ્યો છે કે અનુસૂચિત આદિજાતિ પ્રમાણપત્રની ચકાસણી અને ખરાઈ માટે શ્રીમાન હું નીચે સહી કરનાર નોકરીના હેતુ માટે અનુસૂચિત આદિજાતિ પ્રમાણપત્રની ખરાઈ કરાવવા માંગુ છું। મારા અનુસૂચિત આદિજાતિના દાવાના સમર્થનમાં હું નીચેની માહિતી અને દસ્તાવેજો રજૂ કરું છું, જેની ચકાસણી અને ખરાઈ કર્યા પછી જ મૂળ પ્રમાણપત્ર પરત કરવા વિનંતી છે। 1 નંબરમાં લખ્યું છે જે તમારે માહિતી ભરવાની છે તે છે કે અરજદારનું નામ અહીંયા લખવાનું થાય છે। અહીંયા તમારે હાલનું સરનામું એ અહીંયા લખવાનું છે। તમારી પોસ્ટ ઓફિસ જ્યાં હોય તે અહીંયા તમારે લખવાની છે અને પોતાનો ફોન નંબર અથવા મોબાઈલ નંબર આ ખાનામાં લખવાનો થાય છે। 2nd નંબર ઉપર જે માહિતી આપવાની છે તે અરજદારના પિતાનું પૂરું નામ અને કાયમી સરનામું અહીંયા તમારે લખવાનું રહેશે। 3 નંબરની જે માહિતી આપવાની છે તેમાં અરજદારના પિતાનો હાલનો વ્યવસાય તે અહીંયા લખવાનો છે અને ત્યાં તમારે મોબાઈલ નંબર અથવા ફોન નંબર લખવાનો રહેશે। પિતા નોકરી કરતા હોય તો ધારણ કરેલો હોદ્દો અને કામ રાખનારના સરનામા સાથે લખવાનું રહેશે। હવે 5 નંબરના જે વિભાગ છે તેમાં જોઈએ તો પિતાનું શિક્ષણ, પિતા કેટલું ભણેલા છે તે પણ અહીંયા તમારે દર્શાવવાનું રહેશે। 6 નંબરની અંદર જોઈએ તો પરિવારનો પરંપરાગત વ્યવસાય, એ પણ વ્યવસાય તમારો હોય તે અહીંયા લખવાનો રહેશે। 7 નંબરના મુદ્દાને જોઈએ તો અરજદાર દ્વારા દાવો કરવામાં આવેલ અનુસૂચિત આદિજાતિ, પેટા આદિજાતિ, આદિજાતિનો ભાગ અથવા સમૂહ
અહીંયા તમારે લખવાનો રહેશે. 8 નંબરની અંદર 4 કોલમ આપ્યા છે, તો એમાં ક ની અંદર લખ્યું છે અરજદારની માતૃભાષા, ખ ની અંદર લખ્યું છે બોલી તમારી કઈ છે, ગ ની અંદર લખ્યું દેવી દેવ કયા છે એ પણ તમારે અહીંયા બતાવવાનું. 6 નંબરની અંદર લખ્યું છે કે અરજદારના સંબંધીઓ સમુદાયની 5 અટકો લખો. હવે મિત્રો 9મા નંબરનું જે માહિતી માંગી છે તેમાં અરજદારનું અસલ સ્થળ, જગ્યા, પોસ્ટ, તાલુકો એ તમારે અહીંયા લખવાનો છે. જો સ્થળ છોડી દીધું હોય તો ક્યારે, કોણે અને શા માટે તમે આ સ્થળ છોડીને ગયા હતા તે અહીંયા લખવાનું થાય છે. તારીખ 6-8 સપ્ટેમ્બર 1950 ના રોજ રાષ્ટ્રપતિના હુકમ પ્રમાણે અરજદારના દાદા પિતા રહેતા હતા તે સ્થળનું નામ જણાવો. હવે મિત્રો 10 નંબરમાં જોઈએ તો અરજદાર ક્યારથી હાલના સરનામે રહે છે અને અસલ સ્થળ છોડવા માટેના કારણો. આ કોલમની અંદર જેણે સ્થળ છોડી દીધા છે એના માટે જ ભરવાનું છે. જે કાયમી રહે છે એના માટે અહીંયા કશું ભરવાનું થતું નથી. તો અહીંયા આપણે ખની અંદર જોઈએ તો હાલમાં કોણ કાયમી સ્થળે રહે છે તેનું સરનામું અને તેનો ફોન નંબર આપો. ઘરની અંદર જોઈએ તો વતનના સ્થળે કોઈ મકાન જમીન છે, જો તમે ગામ છોડી દીધું હોય તો જ આ માહિતી તમારે ભરવાની થાય છે. હવે આગળ જોઈએ તો જમીન હોય તો 7/12 નો ઉતાર પ્રમાણ ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમની કલમ 73 ક 73 ક હેઠળની કોઈ નોંધ હોય તો તે અહીંયા દર્શાવવાની થાય છે. હવે મિત્રો આગળ જોઈએ તો 11 નંબરના કોલમમાં જોઈએ તો અરજદારે જેમની પાસેથી અનુસૂચિત આદિજાતિ પ્રમાણપત્ર મેળવ્યું હોય તે સત્તા અધિકારી પ્રમાણપત્રનો ક્રમાંક અને તેની તારીખ લખવી. એટલે તમને જે જગ્યાએથી સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે તે અધિકારીની ઓફિસનું નામ અહીંયા લખવાનું છે, પ્રમાણપત્રનો ક્રમાંક લખવાનો છે અને તારીખ લખવાની થાય છે. 12 નંબરમાં લખ્યું છે કે અરજદારે જેના આધારે સક્ષમ અધિકારી તરફથી અનુસૂચિત આદિજાતિ પ્રમાણપત્ર મેળવ્યું હોય તે દસ્તાવેજો તમારે રજૂ કરવાના છે. એટલે કે તમે જ્યારે ત્યારે સર્ટિફિકેટ લેવા ગયા હશો તો તમારા દાદા, કાકા, પિતા કોઈ પણનું પ્રૂફ તમે મૂક્યું હશે તે અહીંયા તમારે લખવાનું થાય છે. 13 નંબરના કોલમમાં જોઈએ તો અરજદાર હાલમાં જ્યાં અભ્યાસ કરતા હોય તે શૈક્ષણિક સંસ્થાનું નામ, તેના ફેકલ્ટીનું નામ, વર્ષ, ફોન નંબર એ અહીંયા દર્શાવવાનો રહેશે. હવે મિત્રો 14 નંબરની કોલમમાં આપણે જોઈએ તો અરજદારે અભ્યાસ કર્યો હોય તેવી શૈક્ષણિક સંસ્થાની તેમને માહિતી આપવાની થાય છે. તો અહીંયા માહિતીની અંદર એક કોલમમાં લખ્યું છે કે સંસ્થાનું નામ અને સરનામું, તમે જ્યાં ભણ્યા હોય ત્યાંનું નામ, સરનામું આપવાનું છે. પ્રાથમિક શિક્ષણ એટલે પહેલા ધોરણની શરૂઆતથી માહિતી આપવાની રહેશે. માધ્યમિક શિક્ષણ જ્યાં લીધું હોય તે લખવાનું છે. કોલેજનું શિક્ષણ જ્યાં લીધું હોય તે અહીંયા લખવાનું થાય છે. હવે 15 નંબરના કોલમમાં જે માહિતી માંગી છે તે જોઈએ તો અરજદારના પિતાએ અભ્યાસ કર્યો હોય તો તેવી શૈક્ષણિક સંસ્થાની માહિતી આપવાની છે. જો અભ્યાસ કર્યો હોય તો જ અહીંયા માહિતી તમારે લખવાની છે. જેટલું 16 નંબરના કોલમમાં અરજદારના કુટુંબના જેમણે શિક્ષણ મેળવેલું હોય તે ભણેલા સભ્યો એટલે કે પિતા, કાકા, મોટા ભાઈ, બહેન, સગા કાકાના નામ અહીં લખો. તમારા કુટુંબમાં જે ભણેલા હોય તેમના નામ અહીં લખવાના થાય છે. ખ ની અંદર પૂછ્યું છે કે ઉપરના સભ્યોમાંથી કોઈએ પણ અનુસૂચિત આદિજાતિ પ્રમાણપત્ર મેળવ્યું હોય અને તેમણે અનુસૂચિત આદિજાતિ તરીકેનો લાભ લીધો હોય તો હા હોય ત્યારે કેવી રીતે એ અહીંયા તમારે જણાવવાનું છે. 17 નંબરનું કોલમ જોઈએ તો આ પહેલા કુટુંબના કોઈ પણ સભ્યએ અનુસૂચિત આદિજાતિ પ્રમાણપત્રની ખરાઈ કરાવી છે? જો હા તો કુટુંબના તે સભ્યનું નામ, અરજદાર સાથેના સંબંધ અને ક્યારે અને શા માટે ખરાઈ કરાવી છે તે આ કોલમમાં તમારે દર્શાવવાનું છે. ખ તો માન્યતા પ્રમાણપત્ર મેળવ્યું હોય તો તેનો નંબર અને તેની તારીખ નકલ જોડવાની રહેશે. 18 નંબરની કોલમ આપણે મિત્રો જોઈએ તો નોકરીના હેતુ માટે અનુસૂચિત આદિજાતિ પ્રમાણપત્રની ખરાઈ કરાવવાની હોય તો અરજદારને નિમણૂક આપતા સત્તા અધિકારીનો હોદ્દો, સરનામું અને ફોન નંબર આપો. 19 નંબરના કોલમમાં લખ્યું છે કે ચૂંટણી હેતુ માટે અનુસૂચિત આદિજાતિ પ્રમાણપત્ર ખરાઈ કરાવવાની હોય તો ચૂંટણીની માહિતી આપવી. ચૂંટણીના પ્રકાર અને જગ્યાનું સ્થળ, તાલુકો અને જિલ્લો આ ખાનામાં તમારે લખવાનું છે. ચૂંટણીની તારીખ લખવાની છે. મતદાર ક્ષેત્રનું નામ લખવાનું છે. 20 નંબરની કોલમની અંદર મિત્રો ઉમેદવારે જે સર્ટિફિકેટ સાથે જોડવાના પ્રમાણપત્રો છે તેની માહિતી અહીંયા લેવા માંગે છે. તો અહીંયા 1 નંબર ઉપર જોઈએ તો પ્રમાણિત નકલ સાથે અરજદારનું અનુસૂચિત આદિજાતિ પ્રમાણપત્ર. નંબરમાં તમારે સોગંદનામું આપવું પડશે, તે સોગંદનામું. ખ કોલમની અંદર અહીં જોઈએ તો અરજદારની વિગતોના સંબંધમાં નીચેના દસ્તાવેજોની પ્રમાણિત નકલો
તો અહીંયા 1 નંબર ઉપર જોઈએ તો અરજદારનું એલસી શાળા છોડ્યા પ્રમાણપત્ર, એટલે અહીંયા તમારે એલસી આપવાનું રહેશે. શાળા પ્રવેશ રજિસ્ટરનો ઉતારો, જન્મ અને મૃત્યુ રજિસ્ટરના ઉતારા અને ઘ નંબરની અહીંયા જે પેટા કોલમ છે તેની અંદર અરજદારના પિતાના સંબંધમાં નીચેના દસ્તાવેજો પ્રમાણિત નકલો જોડવાની રહેશે. તો પિતા ભણેલા હોય તો તેનું એલસી, શાળા પ્રવેશ રજિસ્ટરનો ઉતારો, જન્મ અને મૃત્યુ રજિસ્ટરનો ઉતારો, ઠરાવેલા નમૂનામાં અનુસૂચિત આદિજાતિ પ્રમાણપત્ર, નોકરી હોય તો તેની આદિજાતિ દર્શાવતા પોથીના પહેલા પાનાના ઉતારા ની ઝેરોક્સ, જો પિતા અભણ હોય તો અરજદારના સગા એવા જેનાથી મોટી વયના લોહીના સંબંધનું પ્રાથમિક શાળા છોડ્યા પ્રમાણપત્ર અને શાળા પ્રવેશ પત્ર રજિસ્ટરના ઉતારા. હવે મિત્રો જોઈએ આપણે તો અન્ય દસ્તાવેજો. ઉપરોક્ત દસ્તાવેજો ન હોય તો આ નીચે આપેલા દસ્તાવેજો પણ તમે જોડી શકો છો. તો મહેસૂલ નોંધ જેવી કે 7/12ના ઉતારા, મહેસૂલ જન્મ રજિસ્ટર, વેચાણ ખત, ગુજરાત જમીન અધિનિયમ મહેસૂલ 1879 ના 73 ક અને 73 ક ની નોંધ કરાવતા હકપત્રો. 2 નંબરમાં જોઈએ તો અરજદારના અનુસૂચિત આદિજાતિના દાવાના સમર્થનમાં માન્યતા પ્રમાણપત્ર રજૂ કરવામાં આવ્યું હોય તેવા પિતૃપક્ષના નજીકના સંબંધીના સોગંદનામા. 3 નંબરમાં જોઈએ સૂચના તો પિતૃપક્ષના માન્ય અથવા અમાન્ય રાખેલા કોઈપણ પ્રમાણપત્ર વિશેની માહિતી અને તેની વિગતો દર્શાવતું અરજદાર દ્વારા યોગ્ય રીતે કરવામાં આવેલું સોગંદનામું. 4 નંબરમાં આપણે અહીંયા જોઈએ મિત્રો તો અરજદારના અનુસૂચિત આદિજાતિ પ્રમાણપત્રના સમર્થનમાં અન્ય કોઈ સંબંધિત પુરાવા હોય તો તે પણ તમે અહીંયા જોડી શકો છો. પર દસ્તાવેજ પૈકીનો કોઈ પણ એક દસ્તાવેજ ઉપલબ્ધ ન હોય તો દસ્તાવેજો ઉપલબ્ધ ન હોવાનું કારણ અહીંયા તમારે દર્શાવવાનું રહેશે. ખરાઈ માટેની અરજી સાથે ઉપર પ્રમાણે અસલ પ્રમાણપત્રો અને તેની પ્રમાણિત નકલો રજૂ કરી છે. હું લેખિતમાં શપથપૂર્વક જાહેર કરું છું કે મેં અરજી પત્રકમાં રજૂ કરેલી માહિતી મારી ઉત્તમ જાણ અને માન્યતા મુજબ સાચી અને ખરી છે. હવે અહીંયા તમારે સ્થળ લખવાનું છે, કઈ તારીખે તમે આ ભર્યું છે તે લખવાનું છે અને અહીંયા તમારી સહી કરવાની થાય છે. અહીંયા નીચે પિતાની બી કે વાલીની પણ સહી માગે છે, એટલે અહીંયા તમારે એ પણ કરવાની રહેશે. હવે મિત્રો અહીંયા આપણે જોઈએ કે કમિશનર આદિજાતિ વિકાસ, બિરસા મુંડા ભવન, સેક્ટર 10/A, ગુજરાત રાજ્ય, ગાંધીનગર. અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્રની પ્રમાણપત્રની ખરાઈ સંદર્ભે રજૂ કરવાના પુરાવાઓ. અહીંયા આ સૂચના આપવામાં આવી છે. તો મિત્રો ભરતા પહેલા તમારે આ બધી જ સૂચનાઓનો એકવાર અભ્યાસ કરવો જરૂરી છે. જો તમે આ અભ્યાસ કરશો તો તમારા ફોર્મની અંદર જે માહિતી માંગી છે તે તમે કોઈ પણ ભૂલ વગર ભરી શકશો. તો મિત્રો આ હતી અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્રની ખરાઈ કરવા માટેનું જે ફોર્મ ભરીને તમારે દસ્તાવેજ ચકાસણીના દિવસે જમા કરાવવાનું છે તે ફોર્મની સંપૂર્ણ માહિતી. તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો? જો અમારો આ વિડીયો સારો લાગ્યો હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને આ વિડીયો તમારા મિત્રોને શેર કરો. આભાર, ધન્યવાદ.